તો વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે અને તમામ મહાનુભાવો આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે. વિજયભાઈ, આપની વાત મૂકો. હું જે રીતે આપને કહી રહ્યો હતો કે એક તબક્કે આપણે માની લઈએ કે ક્ષત્રિય આંદોલન ઇટ વોઝ નોટ એટ ઓલ એસોસિએટેડ વિથ ધ પોલિટિક્સ. હાલાકે જેવું ઇલેક્શન પત્યું એવું આંદોલન પતી ગયું છે, તો ઇટ ઇઝ અપ ટુ વ્યુઅર્સ ડિસ્ક્રેશન કે એને કેવી રીતે લેવું. પણ જો એ એટલી મોટી પોલિટિકલ ઇવેન્ટ હોત તો બહુ બધા લોકો, બહુ બધા મતદારો હોર્ડ્સમાં પોલિંગ બૂથ ઉપર વોટિંગ કરવા માટે એ મુદ્દા ઉપર દેખાવા જોઈતા હતા અને એ વસ્તુ પ્રતિસ્થાપિત થવી જોઈતી હતી વોટર ટર્નઅરાઉન્ડથી, જે કંઈ એટલો કંઈ સિગ્નિફિકન્ટલી વધ્યો નથી. હાલાકી ઉપરથી ઘટ્યો છે. હવે તમે જુઓ, કોઈ પણ મુદ્દે ધારો કે કોઈ વોટર ગેલ્વેનાઇઝ થઈ ગયો, સે ફોર એક્ઝામ્પલ મોંઘવારી મુદ્દો હતો, મને ને તમને ટચ કરે છે અને આપણે મનમાં એવું વિચારીએ છીએ કે યાર મોંઘવારી બહુ વધી ગઈ છે અને આનું સોલ્યુશન છે આપણે સરકાર ચેન્જ કરવી જોઈએ. હવે એ મુદ્દો ધારો કે મારા મનમાં રમતો હોય તો મને પોલિંગ બૂથ સુધી જવું તો પડે વોટ કરવા માટે. અને એના માટે લાઈક કેટલી વખતે આપણે જોયું છે કે ભાઈ જે વોટર્સ છે એ એના ઘરથી બહાર નીકળતો નથી. એને કોઈક ને કોઈક રીતે પોલિટિકલ મશીનરી હોય, જે પક્ષોની મશીનરી હોય, એમના દ્વારા ગેલ્વેનાઇઝ કરવામાં આવે છે કે ભાઈ તમે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી, એટલે મતલબ વોટરના ઘરથી લઈને પોલિંગ બૂથ સુધી એને લઈ જાઓ. અને એ જો તમે જુઓ તો એ કાર્યકર્તાઓની એક મોટી ફોજ હોય, ત્યાં જે પોલિંગ બૂથ હોય ત્યાં ટેબલ્સ હોય, કાર્યકર્તાઓના પક્ષના ટેબલ્સ હોય. એ બંનેમાં આંખે ઉડીને તમને તફાવત જોવા મળે છે કોંગ્રેસ અને ભાજપની વચ્ચે. આ બધી જ સીટો ઉપર તમે કીધું જામનગર, બનાસકાંઠા, અમરેલી, બધે ઇસ્યુ હતા. આપણે જોયેલું છે ભાઈ, બનાસકાંઠામાં ભાજપના જ ઉમેદવારો વચ્ચે ખેંચતાણ, અમરેલીમાં ત્યાં સુધી કે ભાઈ મારામારી થવાના પણ આપણે સમાચાર સાંભળેલા છે. આટલા આઈ મીન અસંતોષની વચ્ચે પણ જો વિપક્ષ વોટર્સને વોટિંગ બૂથ સુધી લઈ જઈને જે તત્કાલીન સરકાર છે એની વિરુદ્ધમાં વોટ કરાવવામાં અસફળ થતું હોય બીકોઝ ઓફ ધ લેક ઓફ ધેર ઓન પોલિટિકલ મશીનરી, તો પછી તમે કેવી રીતે વિચારી શકો કે ભાઈ કંઈ મોટો ઉથલપાથલ થઈ શકે? હા, ઉથલપાથલ કદાચ એવો થઈ શકે કે ભાઈ 5 લાખનું જે ટાર્ગેટ આપ્યું હતું એ અચીવ નહીં થાય જે લીડ વચ્ચેનું છે. પણ મને કઈ એવો મોટો કોઈ આઈ મીન કહેવાય ને કે ભાઈ આઉટ ઓફ ધ બ્લુ કોઈ આપણે રિઝલ્ટ સાંભળી લઈએ કે ભાઈ 4-5 સીટો જતી રહી, એ મને કઈ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાતું નથી. જી બિલકુલ. તો અત્યારે જેપી નડ્ડા દ્વારા જે કહેવાયું કે એ લોકો ઘણી લીડથી જીતી રહ્યા છે અને ત્યારબાદ મલ્લિકાર્જુન ખડગેએ પણ એવું કહ્યું છે કે અમે 295ની આસપાસ બેઠકો મેળવી રહ્યા છીએ ઇન્ડિયા ગઠબંધનમાં. તો એ તથ્ય નથી એમ ને? આ બધાનું કોઈક ને કોઈક મોટિવ હોય છે પ્રેડિક્શન્સ કરવાનો. ભાજપે પણ સૂત્ર આપેલું હતું કે ભાઈ અબકી બાર 400 પાર. સ્પેસિફિકલી સ્પીકિંગ, સ્ટેટિસ્ટિકલી એ બહુ જ આઈ મીન અપહિલ ટાસ્ક કહેવાય. અને પછી જે અત્યારે જે આ સિનારીઓ આપણે જે 7 ફેઝનું ઇલેક્શન જોયું, જે રીતના ચૂંટણી પ્રચાર થયા, અલગ અલગ તબક્કે અલગ અલગ મુદ્દાઓ ભાજપ દ્વારા જ અપનાવવામાં આવ્યા. ધ વે દે સ્ટાર્ટેડ વિથ ડેવલપમેન્ટ, પછી થોડું ઘણું જે રિસોર્સ ડિસ્ટ્રીબ્યુશન ઉપર ગયા, જે સામ પિત્રોડાજીની 2-3 કોમેન્ટો આવી હતી ઇનહેરિટન્સ ટેક્સની ઉપર, પછી જીતની જિસકી સાझेदारी ઉતની ઉસકી ભાગીદારી, એટલે કે વસ્તી પ્રમાણે લોકોને લાભ આપવાની વાત કરવામાં આવી હતી. એના ઉપરથી ભાજપે તરત પકડી લીધું હતું કે ભાઈ જો ધારો કે કોંગ્રેસ આવશે તો કદાચ તમારી 2 ભેંસોમાંથી 1 ભેંસ જતી રહે, તમારું અમુક હિસ્સો જતો રહે. એવી રીતે અલગ અલગ તબક્કે અલગ અલગ રીતના કોમ્યુનિકેશન વોટર્સને થઈ ગયા હતા. પણ જે 400 પારની વસ્તુ કીધી એ ક્યાંક મને એવું લાગે છે કે ભાઈ ઇટ વોઝ અ પોલિટિકલ રેટોરિક. એમને પણ ખ્યાલ હતો કે ભાઈ 400 પાર બહુ અપહિલ ટાસ્ક છે, પેલું કહેવાય ને ઊંચું નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન, એના જેવી વસ્તુ એમણે પુટઅપ કરી હતી. બટ સમહાઉ મેજોરિટી તો ટચ કરી જ લેશે, લેસ લાઇકલી 400 ટચ કરે. બટ ધ વે ધ ઇલેક્શન હેઝ પાઉન્ડ આઉટ ઇન 7 ફેઝિસ, કોંગ્રેસ કદાચ ગયા વખતની ટેલી કરતા થોડી ઘણી ટેલી ઇમ્પ્રૂવ કરશે, બટ આઈ ડાઉટ કે મેજર કોઈ ઉથલપાથલ દેખાય આપણે. બિલકુલ, ચોક્કસથી.
એટલે તમારું કેવું એવું થાય છે કે કોઈ મોટો તફાવત નહીં જોવા મળે. રાજુભાઈ, મને એ સમજાવો કે ભાજપને હરાવી શકે છે તેવું વિજયભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે, તો એવા કયા પાસા છે તમારી ભારતીય જનતા પાર્ટીની અંદર નબળા જે તમને હરાવી શકે છે? ભારતીય જનતા પાર્ટીમાં સાહેબે જેવું કીધું કે ભાજપને હરાવી શકે. રાજકારણની અંદર દરેકના મત મતાંતર રહેવાના જ છે, પરંતુ જ્યારે દેશ માટે કામ કરવાનું આવે, રાષ્ટ્ર માટે કામ કરવાનું આવે અને મોવડી મંડળ એકવાર નક્કી કરી લે કે ભાઈ આ પ્રકારની આપણે યોજના છે ને આની અંદર આપણે યા હોમ કરીને તૂટી પડવાનું છે, તો પછી મારા સાથી મિત્ર હોય, મારાથી એમના મતભેદ હોય, મનભેદ ક્યારે ના હોય, મતભેદ હોય, પરંતુ અમારા માટે સર્વોપરી ભારત માતા છે. એટલે પહેલાં અમે અમારા બધા જે ગિલા સિક્કા ભૂલી જઈને પહેલાં ભારત માતા માટે કામ કરવાનું નક્કી કરીએ છીએ અને એના માટે જે કંઈ પણ કરવું પડે એ કરી અને ભારત માતાને પરમ વૈભવ તરફ કેવી રીતે લઈ જવા એ અમારો મુખ્ય ટાર્ગેટ હોય છે. જી બિલકુલ, ચોક્કસથી. મિલનભાઈ, આપે જણાવો કે કોંગ્રેસ છે ને તે ભારતીય જનતા પાર્ટી કરતાથી 6 ગણી નાની પાર્ટી છે, છતાં પણ રાજકીય વિશ્લેષકોનું કહેવું એવું થાય છે કે જો બંને રાષ્ટ્રીય પક્ષો છે તેને ક્યારેક ભારતીય જનતા પાર્ટીને કોઈ પક્ષ હરાવી શકે તો તે માત્ર ને માત્ર કોંગ્રેસ છે અથવા તો ભાજપના અંદર રહેલા એટલે કે પોતાને ખુદ ભાજપ હરાવી શકે. તમે એ વાતથી સહમત છો? હું વાતથી સહમત છું. ભાજપની પરિસ્થિતિ અત્યારના એવી છે કે ભાજપ જ હરાવી શકે છે, કોંગ્રેસ હરાવી શકે એવી કોઈ શક્યતા કમસે કમ બીજા 6 વર્ષ સુધી તો નથી. 6 વર્ષ પછી જે છે તે કોંગ્રેસનો સમય આવશે. 6 વર્ષ સુધી હજી ભાજપનો જ સમય રહેવાનો છે. અને મુખ્ય કારણ શું છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો એક બેઝિક ડિફરન્સ છે. ભાજપ જે છે તે કોર્પોરેટ સ્ટાઇલથી જેમ કોર્પોરેટ બિઝનેસ કરતું હોય છે, કોર્પોરેટનું આખું સંચાલન થતું હોય છે, એ રીતના એનું આખું ચૂંટણીનું પણ પ્લાનિંગ હોય છે. જ્યારે કોંગ્રેસનું કેવું છે કે જેમ અનઓર્ગેનાઇઝ સેક્ટર જે રીતના કામ કરતું હોય છે, અનઓર્ગેનાઇઝ સેક્ટર જે છે તે ખૂબ મોટું અને ખૂબ વિશાળ હોય છે. જીડીપીની અંદર કે વોટશેરની અંદર પણ એનું ખૂબ મોટું યોગદાન રહેતું હોય છે. પણ અનઓર્ગેનાઇઝડ હોવાના કારણે, એની યુનિટી ન હોવાના કારણે, એનું એસોસિએશન ન હોવાના કારણે, એની આગળ બેનર ન હોવાના કારણે એનું જે મત જે છે મતલબ એ જે કહેવા માંગે છે એ સ્કેટર થઈ જાય છે અને એના હિસાબે કોંગ્રેસ જે છે તે ક્યાંક ને ક્યાંક વિફળ થઈ જાય છે. કોંગ્રેસનું કેવું છે કે જ્યાં સુધી ઇલેક્શન ડિક્લેર ન થઈ જાય, તારીખો ન આવી જાય, ત્યાં સુધી તો એને જે તે સીટ ઉપર ક્યાં ઉમેદવારને આપણે લડાવશું એ પણ નક્કી નથી હોતું. ત્યારે ભાજપનું તો શું છે કે તમને કદાચ ના આઈડિયા હોય, કદાચ રાજકીય પંડિતોને પણ બહુ ઓછો આઈડિયા હશે કે ભાજપ જે છે તે ચૂંટણીના 1 વર્ષ પહેલા ઉમેદવારો નક્કી કરી લે છે. બાકીના જે આ સેન્સ લેવાની જે પ્રક્રિયા જે છે તે સંપૂર્ણપણે નર્યું નાટક છે. બાકી 1 વર્ષ પહેલા એનું ટોટલ કેલ્ક્યુલેશન થઈ ગયા હોય છે અને ઉમેદવાર નક્કી પણ થઈ ગયો હોય છે. હા, 2-3% જે છે તે સંજોગોના હિસાબે કોઈકને કોઈક ઉમેદવાર બદલાઈ શકતો હોય છે છેલ્લી ઘડીએ. એ વાત બહાર નથી આવતી કે ભાઈ આ ક્યારે અને શા માટે આ વસ્તુનો ચેન્જ થયો. હવે જો વાત કરું આપની જોડે કે શા માટે ભાજપ હરાવી શકે, તો આના મુખ્યત્વે 2 રીઝન છે. પહેલું રીઝન એ છે કે ભાજપના જે કાર્યકર્તાઓ છે કે જે 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષથી બીજેપી સાથે સંકળાયેલા છે, પોતાનું લોહી પાણી એક કરી અને 2 સીટમાંથી અત્યારના 350 સીટ સુધી લઈ આવવા માટેનો જે લોકોનો ફાળો છે, એ લોકો ક્યાંક ને ક્યાંક 2 બાબતથી અન્યાય અનુભવી રહ્યો છે. પહેલો અન્યાય એ અનુભવી રહ્યો છે કે કોંગ્રેસમાંથી જે લોકો પક્ષપલટો કરી અને બીજેપીની અંદર આવી જાય છે એને સીધા સાહેબ બનાવી અને એને ડાયરેક્ટલી ટિકિટ આપી દેવામાં આવે છે. તો જે કાર્યકર્તાઓએ 30 વર્ષ, 40 વર્ષ સુધીની જે મજૂરી કર્યું છે એનો વારો શું જિંદગીમાં ક્યારે આવવાનો જ નથી. એટલે આ જે આંતરિક વિરોધ જે છે તે ખૂબ મોટો પ્રમાણમાં આવી રહ્યો છે. બીજી વસ્તુ શું છે કે જે કોંગ્રેસમાંથી જે આટલા વર્ષો સુધી જેને ગાળો આપી છે, કે જેના કૌભાંડો બીજેપીએ બહાર પાડ્યા છે, એકબીજાના જે કાઢ્યા હોય છે, એકબીજાનો જે ખુન્નસ કાઢ્યું હોય છે, અલગ અલગ ઇલેક્શન્સની અંદર ઘણી બધી ડિબેટો ને બધી વસ્તુ થઈ હોય છે. હવે એ જ વ્યક્તિ અચાનક ગમે એટલા એના સ્કેન્ડલો કર્યા હોય અને બીજેપીના વોશિંગ મશીનમાં ધોવાય અને ચૂંટણી લડતો હોય છે, ત્યારે એ જ કાર્યકર્તાઓ એના વખાણ કરવા પડતા હોય છે કે ના, આ સાહેબ છે એ તો અમારા બીજેપીમાં આવી ગયા છે, દૂધે ધોવાઈ ગયેલા છે, વોશિંગ મશીનમાં સાફ થઈ ગયા છે અને હવે તમારે આને મત આપો. એટલે આ જે બાબત જે છે તે નક્ષક પ્રામાણિક જે કાર્યકર્તાઓ જે છે બીજેપીના, એ લોકોને આ વસ્તુ પસંદ નથી આવી રહી અને એના હિસાબે ધીમે ધીમે આ લોકો જે છે તે બીજેપીથી વિમુખ થઈ રહ્યા છે. એમાં પણ આપણે હમણાં જોયું, ટૂંક સમય પહેલા જેપી નડ્ડાએ એક સ્ટેટમેન્ટ પણ પાસ કર્યું હતું કે બીજેપીને હવે ઇલેક્શન જીતવા માટે આરએસએસની જરૂરિયાત નથી રહી. આ જે વાક્ય જે છે તે એની અંદરમાં જ ખૂબ મોટું વાક્ય છે અને આનો ઘણો બધો ગર્ભિત જે ભાવાર્થ છે તે એની અંદર આવી રહ્યો છે.
કે આ વસ્તુ એવી દેખાડી રહી છે કે ક્યાંક ને ક્યાંક આરએસએસ અને બીજેપી વચ્ચે ક્યાંક પ્રોબ્લેમ થઈ રહ્યો છે ઇલેક્શન જીતવા બાબત, અને જે વૈચારિક મતભેદો જે છે એની જે ખાઈ છે એ ખૂબ જ પોળી થઈ રહી છે. બીજો વસ્તુ એ છે કે બીજેપીએ જે કંઈ પણ વસ્તુના પ્રોમિસ કર્યા હતા 2014 થી જે પ્રોમિસ કરતું આવે છે એમાંના ઘણા બધા પ્રોમિસીસ એવા છે કે જે ફૂલફિલ નથી કરી શકતો. 370 અને રામ મંદિર ફૂલફિલ કરી દીધું છે, પણ જે મોંઘવારીનો જે મૂળ મુદ્દો હતો, ભ્રષ્ટાચારનો જે મૂળ મુદ્દો હતો, આ મુદ્દો એવો છે કે જે ભાજપના અંદરના લોકોને પણ ખૂબ હેરાન કરી રહ્યો છે. મોંઘવારી વધે જ રાખે છે, ઘટતી છે નહીં. જે પ્રોમિસ કર્યું હતું એ થતું નથી. અને મોદી સરકારની અંદરમાં ભ્રષ્ટાચાર જે હદે વધી ગયો છે એનાથી સૌ લોકો ત્રાસી ગયા છે, અને એના હિસાબે એ લોકો જે છે તે મતદાનથી પણ વિમુખ થવા જઈ રહ્યા છે. જી બિલકુલ ચોક્કસ. એટલે ક્યાંક મતદાન પણ ઓછું થઈ રહ્યું છે, તેનું મુખ્ય કારણ એ પણ ક્યાંક હોઈ શકે છે. મુખ્ય કારણોની અંદર રાજુભાઈ તમે એ જણાવો કે જ્યારે ચૂંટણીનો પ્રચાર ચાલુ થયો હતો ને ત્યારે 400 પાર અને 5 લાખની લીડ એ સખત કાનમાં વાગ્યા કરતું હતું, પરંતુ જ્યારે છેલ્લે આપણે એન્ડ સુધી આવતા ગયા ત્યાં સુધી એ બધું લુપ્ત થવા લાગ્યું હતું. શું કહેશો તમે? લખમાં આમાં એવું નથી કે 400 પારનો નારો બંધ થઈ ગયો, એવું નહોતું. છેક સુધી 400 પારનો નારો હતો જ, પહેલા તો સખત વાગ્યા કરતું હતું ભાઈ. એટલે એ વખતે ઇલેક્શન નહોતું, એટલે મુદ્દો એક જ હતો કે ભાઈ અબકી બાર 400 પાર. અને પછી ધીરે ધીરે જેમ 7 તબક્કાની અંદર ઇલેક્શન આવતું ગયું એ પ્રમાણે પ્રદેશ પ્રમાણે દરેકની પરિસ્થિતિ અલગ અલગ હોય. પેલા મુદ્દા તો જ્યાં હતા ત્યાં જ હતા જ, એ કન્ટિન્યુ હતા, પરંતુ બીજા મુદ્દા પણ ત્યાંના સ્થાનિક મુદ્દા હોય, બીજા કોઈ રાષ્ટ્રીય મુદ્દા હોય, આ બધા મુદ્દાઓ સાથે સાથે એડ થતા ગયા. એટલે પેલો એક જ વાક્ય સાંભળતા હતા એના બદલે 10 વાક્ય સાંભળવાના આવ્યા. એટલે તમારે 9 વાક્ય નવા આવ્યા એટલે તમને એવું લાગે કે પહેલું વાક્ય જે હતું એ ઓછું થઈ ગયું, એવું નથી. ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા આજની તારીખની અંદર પણ 400 પારની આશા રાખીને બેઠો છે, અને એ સનાતન સત્ય છે ને એ 4th તારીખે એ પૂર્ણ થવા જઈ રહ્યું છે. બિલકુલ ચોક્કસથી. તો હવે મને એ જણાવો કે આંતરિક મતભેદના કારણે ક્યાંક તમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે ને એ નારાજ છે તેવું પણ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે, કારણ કે ગુજરાતની અંદર ચૂંટણી હતી ત્યારે ઘણી જગ્યાઓ પર એ મતભેદ જોવા મળ્યો હતો, અને ઉભરો પણ ચૂંટણી પત્યાના બીજા ત્રીજા દિવસે જ એકદમથી આમ જોરથી ઉભરો આવ્યો હતો. બેન, ભારતીય જનતા પાર્ટીમાં સંપૂર્ણપણે લોકશાહી છે. પોતાનો મત વ્યક્ત કરવાનું એક પ્લેટફોર્મ હોય છે. રાજકારણમાં દરેક વસ્તુ દરેકને ગમે એવું નથી હોતું. હું પણ એક કાર્યકર્તા છું, તો મારી પણ કઈ અપેક્ષા હોય, મહત્વાકાંક્ષા હોય, પણ ક્યાંક ના સંતોષી. રાજુભાઈ રોકવા માંગીશ. સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં 2 બેઠક પર ખુલશે કોંગ્રેસનું ખાતું, તે પ્રમાણેના એક્ઝિટ પોલ અત્યારે જાણવા મળી રહ્યા છે. ગુજરાતમાં જનતાનું અનુમાન અત્યારે સામે આવી રહ્યું છે, અને તે અનુમાન પર જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર 2 જેટલી બેઠક પર કોંગ્રેસનું ખાતું ખુલી શકે છે, તે પ્રમાણેની જાણકારી મળી રહી છે. 15 વર્ષ પછી કોંગ્રેસનું ખાતું ખુલે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. ગુજરાતમાં 2 બેઠક પર ખુલશે કોંગ્રેસનું ખાતું. જી રાજુભાઈ, આપની વાત મૂકો. જે પ્રકારે આપે કીધું કે આંતરિક વિવાદ હોય અથવા તો ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે, આ બધી વાતો ખૂબ ચાલતી હોય છે, અને રાજકારણની અંદર આ બધી વાતો હોય ને કોઈ ઉભરો કાઢવાની વાત હોય કે હમણાં જે બ્રેકિંગ સામે આવ્યું છે કે જનતાનું અનુમાન કે 2 જેટલી બેઠકો છે ત્યાં કોંગ્રેસનું ખાતું ખુલી શકે છે, એના પર તમે શું કહેવા માંગશો? બેન, હવે આવડી મોટી રાષ્ટ્રીય પાર્ટી એમ કે મારી 2 સીટો આવશે, એમ સૌથી મોટી દુઃખદાયક વાત આ કહેવાય કે જે ગુજરાતી વાત કરું છું, ગુજરાતી જ વાત કરું છું કે જો ભૂતકાળના અનુભવ પરથી કંઈ શીખ્યા ના હોય અને હવે એમ કે રાષ્ટ્રીય પાર્ટી કે અમારી ગુજરાતમાં 2 બેઠક આવશે, આનાથી મોટી કરુણતા કઈ કહેવાય? અમે લોકો મારી વાત સાંભળો, અમે 2 બેઠક થી માંડીને અત્યારે 303 પર પહોંચ્યા, અને 2 બેઠક થી માંડીને 26 માંથી 26 પર પહોંચ્યા. રાજુભાઈ, તમે જે 26 માંથી 26 કહી રહ્યા છો એને તો બહુ મોટું નુકસાન થઈ જશે ને? બેન, કોઈ શક્યતા જ નથી. ગુજરાતની જનતા, મેં પહેલું જ વાક્ય બોલ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના ઘરે ઘરમાં છે ને નસે નસમાં છે. અને નરેન્દ્રભાઈ અને અમિતભાઈ જે રીતે રાષ્ટ્ર લેવલનું કામ કરી રહ્યા છે ને, દરેક માણસ નરેન્દ્રભાઈ મોદીને ધ્યાનમાં રાખી અને પોતાનો મત આપ્યો છે. કોઈ પણ જગ્યાએ જાઓ તમે, ભારતીય જનતા પાર્ટીની જ હંમેશા વાત થઈ છે ને નરેન્દ્રભાઈ મોદીની જ વાત થઈ છે, ને મોદી માટે લોકો તત્પર છે કે ફરીવાર ત્રીજી વખત વડાપ્રધાન બનશે. હવે 4 જૂને ખબર પડશે કેટલી બેઠક પર ખાતું ખુલી રહ્યું છે અને કેટલી પર નહીં. આ તો ખાલી અંદાજો અને અનુમાન હોય છે. પ્રફુલભાઈ, તમે શું કહેશો આ 2 બેઠકનું અત્યારે સામે આવી રહ્યું છે એના પર? કઈ બેઠકો હોઈ શકે? 2014માં 26 માંથી 26 બેઠક ભાજપને મળી હતી. 2019માં 26 માંથી 26 બેઠક મળી હતી.
એ પહેલાંની જે ચૂંટણી હતી 2009ની એમાં 11 બેઠકો કોંગ્રેસને મળી હતી અને ત્યારબાદ કોંગ્રેસ છે એ બેઠકો ગુમાવતા રહે છે. આ વખતે 2 બેઠકનો જે લોકો અંદાજ લગાવી રહ્યા છે એમાં એક આણંદ બેઠકનો અંદાજ છે અને એક જે નામો ચાલે છે એમાં સાબરકાંઠાનું પણ નામ છે, પાટણનું પણ નામ છે અને સુરેન્દ્રનગરનું પણ નામ છે. પરંતુ આમાંથી કોઈ પણ 2 બેઠક મેળવશે એવું લોકો કહી રહ્યા છે. હવે જનતાનો અભિપ્રાય છે, હજુ જ્યારે એક્ઝિટ પોલ આવશે ત્યારે આપણે એના પર વધારે ચર્ચા કરીશું. પરંતુ ગુજરાતમાં દર વખત જેવું વાતાવરણ ભાજપ માટે નહોતું જ એ આપણે નજરે જોયું છે. કેમ કે પહેલાં તો 2 ઉમેદવારો બદલવા પડ્યા, વડોદરા અને સાબરકાંઠાના. ભાજપમાં આવું ક્યારેય નથી થયું કે જાહેર કર્યા પછી ઉમેદવાર બદલવા પડે. આ પહેલી વાત. પછી નવા જે પસંદ કરાયા એની સામે સ્થાનિક વિરોધ થયો. સાબરકાંઠામાં તો એ ઉમેદવારને શરૂઆતમાં તો પ્રચાર પણ કરવા દેતા નહોતા, એ પ્રકારનું વાતાવરણ હતું. ત્યારબાદ લગભગ બધી જગ્યાએ નાના મોટા વાંધા વચકા બહાર આવ્યા. દરમિયાનમાં પુરુષોત્તમ રૂપાલાજીએ જે પોતાના પ્રવચનમાં રાજપૂતોની રોટી બેટીના વ્યવહારની ટીકા કરીને એ ત્યારબાદ વાતાવરણ વધારે થોડું ડોહાયું હતું. પરંતુ જે થિંક બેંક છે ને માઇક્રો મેનેજમેન્ટ છે એનું ભાજપ માસ્ટર્સ છે. જ્યાં પણ એને પેલું લીપાપોતી કરવી પડે તરત જ લીપાપોતી કરી કાઢતા હોય છે અને જે વસ્તુ નબળી હોય ને એને સબળી કઈ રીતે બનાવી એના પર એ લોકો બહુ સૂક્ષ્મ ધ્યાન આપતા હોય છે. એટલે ઘણું બધું એણે મેનેજ કરી પણ લીધું છે. આમ છતાં 1-2 બેઠક જશે એવું એક અનુમાન ઊભું થયું છે. હવે આપણે ચોથીએ જોવાનું રહે છે કે કઈ 2 બેઠકો જાય છે. પરંતુ ભાજપને જે શિસ્ત છે, રાજુભાઈ કહે છે કે આંતરિક લોકશાહી છે, ભાજપમાં આંતરિક શિસ્ત એટલું કડક છે કે કોઈ બોલી જ ના શકે. પહેલી વખત છે કે આટલું બધું બોલે છે. તમે જુઓ કે જેવું જ ઇલેક્શન પૂરું થયું અને અમરેલીમાંથી જે નેતાઓ બહાર આવ્યા એમણે CR પાટીલને ઈલુની વાત કરીને CR પાટીલને ઈલુની વ્યાખ્યા એમને સમજાવી, દિલીપ સંઘાણીને. બંને સિનિયર નેતાઓ છે અને છતાં ઘણું બધું બહાર આવ્યું. ઇફકોની ને બધાની ચૂંટણીનું જે કાંઈ થયું એટલે તમે જુઓ કે ધીરે ધીરે અસંતોષ છે સપાટી ઉપર આવતો જાય છે. એ જે આંતરિક લોકશાહી ઉપર જે એકદમ દબાવ હતો, શિસ્તનો કોરડો વીંજાવાનો, એનાથી લોકોનો ડર ઓછો થવા માંડ્યો છે. એ એક હકીકત છે. બિલકુલ. વિજયભાઈ, આ વખતે જ્યારે પ્રચાર થયો તેની અંદર ઘણા એવા શબ્દો હતા જેને ઉગ્રતાથી એને પ્રચારની અંદર બોલવામાં આવતા હતા અને એ શબ્દોને અમે સ્ક્રીન પર પણ ઘણીવાર બતાવી રહ્યા છીએ અત્યારે હાલ. તો એ શબ્દોનો પ્રયોગ કરવો કેટલો યોગ્ય એ જણાવો. જુઓ બેન, ધારો કે તમે પેરેન્ટ્સ હોય ને, તમારા 2 છોકરાઓ હોય. એક છોકરો તમારો એવો હોય કે ભાઈ સવારે વહેલો ઉઠી જતો હોય, પૂજા પાઠ કરતો હોય, તમે કોઈ બધું જ સાંભળતો હોય અને એકદમ આદર્શ બાળક કહો ને એવો છોકરો. અને એક્ઝામમાં આપવા જાય ને, પણ એ જે આદર્શ છોકરો એક્ઝામ આપવા જાય ત્યારે એના માર્ક આવે 100માંથી 30. બીજો છોકરો છે એ એકદમ ઊટપટાંગ હરકતો કરતો હોય, દોડાદોડી કરતો હોય, લોકોને પજવતો હોય, બહાર રખડતો હોય, લોકો તમારી જોડે કમ્પ્લેન કરીને આવતા હોય અને એ જ્યારે એક્ઝામ આપવા જાય ત્યારે એના માર્ક આવે એક્ઝામમાં 100માંથી 98. એટલે સ્વાભાવિક રીતે આ વસ્તુ કેવી છે, ઇલેક્શનના ટાઈમ ઉપર બધા પક્ષો કોઈક ને કોઈક રીતે વોટર્સનું ધ્યાન આકર્ષિત કરવા માટે અમુક નિવેદનો, અમુક શબ્દો યુઝ કરતા હોય છે. ક્લાસ મોનિટર તરીકે ઓર કહી શકો કે ભાઈ એઝ અ કડક શિક્ષક તરીકે ઓર પેરેન્ટ્સ તરીકે ઇલેક્શન કમિશન આ બધી વસ્તુ ઉપર બાજ નજર રાખતું હોય છે, પણ બધે નથી પહોંચી શકતું. અલ્ટિમેટલી દરેક પક્ષનો અને દરેક ઉમેદવારનો પહોંચી નથી શકતું કે અમુક જગ્યાએ પહોંચવા માંગતું હોતું નથી. આ સમજદાર વ્યુઅર્સ બધા જાણે છે એટલે કે ભાઈ ક્યાં બોલું ક્યાં ના બોલું, પણ એવરીબડી નોઝ કે ભાઈ વોટ કન્સ્પાયર્સ નથી કહી શકાતું. એટલે પણ અલ્ટિમેટલી કેવું છે કે ભાઈ सबल को कोई पर्याय नहीं, समर्थ को दोष नहीं गुसाई. हाँ, समर्थ को दोष नहीं गोસાઈ, તમે બરાબર કીધું. એટલે સમર્થને કોઈ આંગળી ઉપાડીને કહેતું નથી કે ભાઈ તમારી આ ભૂલ થાય છે. એટલે વાઘને કોણ કે તારું મોં ગંધાય છે. સાચી વાત છે. એટલે એ ફેક્ટ ઉપર તમે જુઓ તો અલ્ટિમેટલી વોટ કન્સ્પાયર ઇઝ કે ભાઈ જીતે છે કોણ, અને જ્યાં સુધી આઉટ ઓફ ધ જે બાઉન્ડ્સ હોય એની બહાર જઈને કોઈ મોટી ઉથલ પાથલ કરીને
વિક્ટરી સ્નેચ કરવામાં ના આવી હોય ત્યાં સુધી બધું એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર એન્ડ ઇલેક્શન એના જેવી વસ્તુ. બિલકુલ બિલકુલ વિજયભાઈ. મિલનભાઈ, આપે જણાવો કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર ધોરા દિવસે તારા જોવા પડે એવી કોઈ જ પરિસ્થિતિ હતી નહીં અને એ પ્રમાણેનું કંઈ આપણને જોવા પણ નહોતું મળ્યું. ચૂંટણી શરૂ થઈ અને ચૂંટણીના પ્રચાર દરમિયાન એ તમામ આખો જે તબક્કો હતો તેની અંદર ક્યાંય એવી પરિસ્થિતિ નહોતી, પરંતુ આ વખતે એની પરિસ્થિતિ કઠોર તો હતી, એ તો આપણે બધાએ જોયું જ છે. શું કહેશો? ભાજપની અંદર જેમ આપણે વાત કરીએ છીએ કે ભાજપને ભાજપ પર ધરાવી શકે, એનું કારણ એવું છે કે ભાજપના જે મૂળ કાર્યકર્તાઓ જે છે તે પાર્ટીને ખૂબ જ ઘનિષ્ઠ રીતના વરેલા લોકો છે. એ લોકો ઈચ્છે તો પણ કોંગ્રેસમાં જઈ શકે એમ નથી. પણ આ લોકો જે છે જ્યારે આટલા બધા તમારા ઈમાનદાર કાર્યકર્તાઓ તમારી સાથે હોય અને એ લોકોને જ્યારે કોઈ વસ્તુની અંદર આઘાત લાગે છે અને એ આઘાત એવો હોય છે કે જેનાથી તેને બદલો લેવા માટે પ્રેરાતા હોય છે. બહુ સારો અને ઈમાનદાર માણસ હોય ને એને તમે ખોટી રીતના કોઈ કેસની અંદર છે કે કોઈ તમે ઇલ્ઝામ મૂકી અને એના ઉપર તમે જ્યારે એને નોકરીમાંથી કાઢી મૂકતા હો છો ત્યારે એ મનોમન તમારા પ્રત્યે બદલાની ભાવના એનામાં ધીમે ધીમે પેદા થતી હોય છે. સેમ પરિસ્થિતિ એવી બીજેપી માટે છે કે જેના જે ઘનિષ્ઠ કાર્યકર્તાઓ છે, બીજેપીના સંપૂર્ણપણે વરેલા જે કાર્યકર્તાઓ છે, આવા ઘણા બધા કાર્યકર્તા અને નેતાના હું રૂબરૂ પણ મળેલો છું અને આ બાબતમાં અમે ચર્ચા પણ કરેલી છે. એટલા માટે હું આ રીતના કહી શકું છું કે એ લોકોમાં અંદરો અંદર છે ને હવે એવી વસ્તુ થઈ ગઈ છે કે ભાજપ જે હતો એ જનસંઘ વખતનો જે ભાજપ હતો એ ભાજપ હવે નથી રહ્યો. અત્યારની અંદર કેવું કોર્પોરેટ કલ્ચર આવી ગયું છે અને માત્ર પૈસા અને ભ્રષ્ટાચારની જ બોલબાલા છે. જે મોંઘવારી માટેની વાતો હતી, રોજગાર માટેની વાતો હતી, પછી સસ્તા મકાનો દેવા માટેની વાતો હતી, સસ્તા એજ્યુકેશનની જે વાતો હતી, આમાંનું એક પણ પ્રોમિસ જે છે તે બીજેપી પૂરું નથી કરી શક્યું. એટલે એ લોકોને અંદરખાને જે ઉકળાટ છે એ લોકોનો કે ભાઈ ભાજપ જે છે તે માત્ર 370 અને રામ મંદિરનું એટલા માટે કર્યું કે જેથી કરીને નેક્સ્ટ ઇલેક્શનની અંદર, લોકસભાના ઇલેક્શનની અંદર તે આરામથી સારી રીતે જીતી શકે. પણ બાકીના જે દેશ માટેના જે મૂળભૂત મુદ્દાઓ જે છે કે જે સામાન્ય પબ્લિકને ટચ કરે છે, 370 અને રામ મંદિર છે તે સામાન્ય પ્રજાને ડાયરેક્ટલી ટચ નથી કરતો, એ લોકોને ઇઝીલી ફેર નથી પડતો એ વસ્તુથી. પણ મોંઘવારી છે, રોજનું અનાજ છે, દૂધ છે, એજ્યુકેશન છે, રોજગારી છે, આ પેટ્રોલ ડીઝલનો ભાવ છે, આ બધી જ વસ્તુઓ એવી છે કે જે માણસોને રોજબરોજની જિંદગીની અંદર વસ્તુ નડતી હોય છે અને એ લોકોને સીધે સીધું. મિલનભાઈ, આપ એ જણાવો કે મિલનભાઈ મને એ જણાવો કે લીડનું શું થશે? જે 5 લાખની લીડની જબરજસ્ત વાતો કરવામાં આવતી હતી પ્રચારમાં, મુખ્ય સૂત્ર એ રહેતો હતો, એનું શું થશે ગુજરાતની અંદર? 2 કે 3 સીટને બાદ કરતા લગભગ એક પણ સીટ ઉપર 5 લાખની માર્જિનથી બીજેપી જીતે તેની શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે અત્યારે. કઈ બેઠકો પર તમને લાગે છે કે 5 લાખની લીડ નહીં આવે? કઈ એવી બેઠકો હશે જ્યાં 5 લાખની લીડ થી એ લોકોને ક્યારેક તકલીફ પડી શકે? સોરી, 5 લાખની? જી, 5 લાખની લીડ મેળવવા માટે ભાજપને કઈ સીટ પર તકલીફ પડશે? મેં કીધું એમ કે 2 કે 3 સીટ જ એવી છે કે જે 5 લાખ કરતા વધારે મતથી જીતી શકશે. બાકીની જે 25 માંથી 3 સીટ કાઢી નાખો તો 22 સીટની અંદર તે લોકોને તકલીફ પડવાની છે કે 5 લાખના માર્જિનથી એ લોકો નહીં જીતી શકે. બિલકુલ, ચોક્કસથી. પ્રફુલભાઈ, તમારું શું કહેવું છે આ બાબતે? મિલનભાઈ કહ્યું એ એમ કહેવા માંગે છે કે સુરત અને ગાંધીનગર, CR પાટીલની નવસારી, સુરત વિસ્તારની નવસારી બેઠક અને ગાંધીનગરની અમિત શાહની બેઠક, એ બંને છે એ ચોક્કસપણે 5 લાખની ઉપર જવાની લીડ. એ જ રીતે એક વડોદરાની બેઠક છે, ત્યાં મોટી લીડની અપેક્ષા છે. એ સિવાય કોઈ બેઠકની અંદર 5 લાખની લીડ નહીં આવે. ગયા વખતે પણ જ્યારે પુલવામાને એ આખી વાતાવરણમાં જ્યારે ચૂંટણી યોજાઈ હતી ત્યારે પણ નથી આવી. હા, લીડ હતી, અમુકમાં 2.5 લાખ હતી, 3 લાખ હતી, 1 લાખ હતી, 1.25 લાખ હતી, 90,000 હતી, બસ આ જ પ્રમાણે રહી છે. એટલે 5 લાખની લીડ તો એક છે ને, એક જુમલો હતો, ચુનાવી જુમલો હતો. જે રીતે 400 બેઠકનું કાર્યકરોનું મનોબળ વધારવા માટે અને એની આક્રમકતા વધારવા માટે એક ટાર્ગેટ આપવામાં આવેલો હતો, એ જ રીતે 5 લાખનો ટાર્ગેટ એટલે આપવામાં આવ્યો હતો કે ઉમેદવાર વધારે મહેનત કરે કે જેથી કરી થોડા ઘણા મત માટે કંઈ રહી ના જાય. એટલે વધુમાં વધુ મહેનત કરે એ માટે હોય છે. જે કોર્પોરેટ કંપનીઓ હોય છે ને, એના જે સેલ્સ અને માર્કેટિંગ હોય છે એને એક
ટાર્ગેટ આપતા હોય છે. ખરેખર એમને ખબર હોય છે કે આ ટાર્ગેટ 100નું હોય તો એચીવ થવાનું નથી, 80નું જ એચીવ થવાનું છે. પરંતુ એ 100નું ટાર્ગેટ ત્યારે આપે કે સમજે છે કે શું 100નું ટાર્ગેટ આપીશ તો 80 સુધી પહોંચી શકશે. એટલે આ હવે આખી ચૂંટણીઓ છે એ માર્કેટિંગ મેનેજમેન્ટના સિદ્ધાંતો, મનોવિજ્ઞાનના સિદ્ધાંતો, મનોવૈજ્ઞાનિક યુદ્ધના સિદ્ધાંતો, આ બધા કેન્દ્રમાં રાખીને લડાય છે. અત્યારે સામે આવી રહ્યા છે, બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે, તેના પર નજર કરી લઈએ. તો સમાચાર મળી રહ્યા છે જેમાં રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી જીતશે તે પ્રકારનો દાવો છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે. કેરળમાં એનડીએને 2 થી 3 બેઠક મળી શકે છે, આ પ્રકારની માહિતી પણ અત્યારે જાણવા મળી રહી છે. રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડ્યા અને તેઓ હવે ચૂંટણી જીતશે તે પ્રકારનો દાવો થઈ રહ્યો છે. આ સાથે જ કેરળમાં એનડીએ સરકારને 2 થી 3 જેટલી બેઠક પણ મળી શકે છે. તો રાહુલ ગાંધી વાયનાડથી જીતવાની પૂરેપૂરી સંભાવના છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. સમાચાર અત્યારે મળી રહ્યા છે, મોટા સમાચાર કહી શકાય છે. રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી જીતી શકે છે તે પ્રમાણેની માહિતી મળી રહી છે. તો વધુ એક સમાચાર મળી રહ્યા છે, મોદીનો ચાલશે જાદુ કે પછી ઇન્ડિયા કરશે કમાલ, તે મોટો સવાલ. વિશ્વની સૌથી મોટી ચૂંટણીનો એક્ઝિટ પોલ હવે થોડીક જ ક્ષણોની અંદર સામે આવશે. એક્ઝિટ પોલના આધારે મળશે જનતાના મિજાજની ઝાંખી. તો ચર્ચામાં સમય થયો છે નાનકડા વિરામનો. તમામ મહાનુભાવો જોડાયેલા છે. નાનકડા વિરામ પછી પાછા મળીશું.